વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે જૈવિક વિશાલન એટલે શું, કે કઈ રીતે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં જૈવ અવિઘટનીય પદાર્થો છે એ વહન પામે છે, એની આપણે ચર્ચા કરી હતી. ને છેલ્લે આપણે એ પણ વાત કરી હતી કે આ જંતુનાશકો કે પછી રસાયણો છે એ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને આ રસાયણોને આપણા શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે અથવા તો આપણા શરીરમાં એની માત્રા ઘટાડવા માટે શું કરવું જોઈએ એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યા. ત્યાર પછીનું આજે આપણે ટોપિક લેશું ઓઝોન સ્તર, એટલે કે ઓઝોન અણુ કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે અને આ ઓઝોન સ્તર છે એ પૃથ્વી પરના સજીવો માટે કઈ રીતે અગત્યનું છે એની સૌ પ્રથમ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા ઓઝોન સ્તર, બરોબર છે. ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે? તો ઓઝોન સ્તર એ આપણા વાતાવરણમાં જે 4 આવરણો આવેલા છે એમાંનું એક આવરણ, એટલે કે ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તરમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બરોબર છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન સ્તર ક્યાં આવેલું છે. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર અથવા તો ઉપરના સ્તર, ઉપલા સ્તર કયું સ્તર? તો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ક્લિયર? તો ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર એટલે કે કયું સ્તર? તો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બરોબર છે. આપણે ઓઝોન સ્તરની તો વાત કરી છે, પણ આ ઓઝોન અણુ માં કેટલા પરમાણુ હોય? તો ઓઝોનના એક અણુમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન એટલે કે O3, ઓઝોન અણુમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. ઓઝોનના અણુમાં ઓક્સિજનના કેટલા? તો 3 પરમાણુ હોય. ઓક્સિજનના 3 પરમાણુ જોડાય અને ઓઝોનનો એક અણુ એટલે કે O3 બને છે. સામાન્ય રીતે આપણે જો વાત કરી તો સામાન્ય રીતે ઓક્સિજનનો અણુ બે પરમાણુનો બનેલો હોય છે. સામાન્ય રીતે ઓક્સિજનનો જે અણુ છે એ કેટલા પરમાણુનો? તો 2 પરમાણુનો બનેલો હોય છે. અને આ ઓક્સિજન અણુનો જારક સજીવો દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. આ ઓક્સિજન જેમનો જારક સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય છે. જ્યારે ઓઝોન અણુ એટલે કે O3 એ સજીવો માટે
કેવો છે? તો ઝેરી. બરોબર છે, સજીવો માટે ખૂબ જ ઘાતક વાયુ છે. ઝેરી વાયુ છે. એટલે કે ઓઝોન અણુ છે એ સજીવો માટે કેવો છે? તો ઝેરી છે. વાયુ ન કેવું હોય તો સીધું જ આપણે કહી શકીએ કે તે કેવો છે? ઓઝોન અણુ એ સજીવો માટે ઝેરી છે, કે જેનો સજીવો દ્વારા ઉપયોગ કરાતો નથી, કારણ કે એ વિષ સમાન છે સજીવો માટે, એને આપણે ઉપયોગમાં લઈ શકાતો નથી. તો સૌપ્રથમ ઓઝોનની વાત કરી. ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? ઓઝોનનો અણુ કેટલા પરમાણુનો બનેલો છે? પણ આ ઓઝોન અણુનું નિર્માણ કેવી રીતે થાય છે? બરોબર છે. તો સામાન્ય છે કે ખાસ કરીને ઓક્સિજનનો જે અણુ છે, સામાન્ય ઓક્સિજનનો અણુ એટલે કે O2, આ અણુ પર સૂર્યમાંથી આવતા જે ઊંચી તરંગ લંબાઈ ધરાવતા અથવા તો ઊંચી ઉર્જા ધરાવતા પારજાંબલી કિરણો છે, એના દ્વારા એ શું પામે છે? તો વિઘટન પામે છે. બરોબર છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજન એટલે કે O2, ઓક્સિજનના અણુ પર સૂર્યમાંથી આવતા, એમાંથી સૂર્યમાંથી આવતા લાંબી ઉર્જા અથવા તો ઊંચી ઉર્જાવાળા પારજાંબલી, પારજાંબલી મતલબ કે યુવી, પારજાંબલી વિકિરણો ઓક્સિજન એટલે કે O2 ના અણુ પર સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો છે, આ પારજાંબલી વિકિરણો કે જે ઓક્સિજનના અણુ પર શું થશે? પડે. એટલે ઓક્સિજન અણુનું શું કરે છે? આ પારજાંબલી વિકિરણો દ્વારા ઓક્સિજન અણુનું શું થાય છે? વિકિરણો દ્વારા વિઘટન પામે છે. એમાં વિઘટન પામે છે તો ઓક્સિજન એટલે કે O2 ના અણુ પર સૂર્યમાંથી આવતા ઊંચી ઉર્જાવાળા જે પારજાંબલી કિરણો દ્વારા એ ઓક્સિજન અણુ છે એ વિઘટન પામે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુનું નિર્માણ થાય છે. અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુનું નિર્માણ થાય છે. બરોબર છે. એટલે O2 છે, બરોબર, સૂર્યમાંથી આવતા ઊંચી તરંગ લંબાઈ વાળા જે યુવી કિરણો છે, આ યુવી કિરણો જ્યારે ઓક્સિજનના અણુ પર પડે એટલે ઓક્સિજનના અણુનું એ શું કરે છે? યુવી વિકિરણો વિઘટન કરે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુનું નિર્માણ કરે છે. આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ છે, આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ ઓક્સિજન અણુ સાથે જોડાય, ઓક્સિજન અણુ સાથે જોડાય અથવા તો સંયોજાય ઓઝોન અણુ બનાવે છે. સંયોજાય ઓઝોન અણુ બનાવે છે. તો સાવ સામાન્ય છે કે O2 અણુ એટલે કે 2 પરમાણુ ધરાવતો ઓક્સિજનનો અણુ, એના પર સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો છે આ ઓક્સિજન અણુનું વિઘટન કરે એટલે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. આ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય, જોડાય અને ઓઝોન અણુ બનાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ ઓઝોન અણુ છે એનું નિર્માણ કેવી રીતે થાય છે.
બરોબર, તો સૌ પ્રથમ શું થયું? ઓક્સિજનનો અણુ O2, આ અણુ પર સૂર્યમાંથી આવતા યુવી કિરણો અથવા તો યુવી વિકિરણો એના પર પડશે, પારજાંબલી વિકિરણો એના પર પડશે એટલે ઓક્સિજન અણુનું શું કરે છે? વિઘટન કરે છે. કેમાં? તો બે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં. તો ઓક્સિજનના બે પરમાણુ છૂટા પડે છે. આમાંનો કોઈ ઓક્સિજનનો પરમાણુ છે, સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ છે, બરોબર છે, એ ઓક્સિજનના અણુ એટલે કે O2 જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજન અણુ સાથે સંયોજાય અને ઓઝોનનું નિર્માણ કરે છે, ઓઝોન અણુ બનાવે છે એટલે કે O3 ઓઝોન અણુ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે ઓઝોન અણુ છે એનું શું થાય છે? તો નિર્માણ થાય છે. ક્લિયર? હવે આપણે જોઈએ તો ઓઝોન અણુ, ઓઝોન સ્તર ક્યાં આવેલો છે, એના પરમાણુ કેટલા હોય અણુમાં, અને એની જે રચના છે, ઓઝોન અણુ કેવી રીતે નિર્માણ પામે છે એ વાત કરી. હવે આ ઓઝોન સ્તર છે એ સજીવો માટે કેવી રીતે અગત્યનું છે? બરોબર છે, ઓઝોન સ્તરની અગત્યતા શું, એ આપણા માટે કેમ અગત્યનું છે? બરોબર છે, તો ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા, જો ખાસ યાદ રાખજો, સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈ અથવા તો ઊંચી ઉર્જાવાળા, બરોબર છે, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હાનિકારક પારજાંબલી વિકિરણો છે, બરોબર છે, આ પારજાંબલી વિકિરણોનું શું કરે છે? ઓઝોન સ્તર શોષણ કરે છે અને પૃથ્વી પરના જે સજીવો છે એનું રક્ષણ કરે છે. કહેવાનો મતલબ કે આ ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે એક આવરણ બનાવે છે કે જે સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હાનિકારક કિરણો જેવા કે પારજાંબલી, આ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીનું રક્ષણ કરે છે. એટલે પૃથ્વી પર રહેલા સજીવોનું એ શું કરે છે? રક્ષણ કરે છે, એમ કહી શકાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, અહીંયા આપણે ઓઝોનની વાત કરી, ઓઝોન સ્તરની, એની અગત્યતા શું છે. પણ જો આ ઓઝોન સ્તર છે એમાં ગાબડું પડે, ઓઝોન સ્તર છે એમાં ઘટાડો થાય તો શું થાય? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે પૃથ્વી પરના સજીવો પર પડે અને જો પૃથ્વીના સજીવો છે એની ચામડી પર આ જો કિરણોની અસર થાય તો, બરોબર છે, ચામડીના કેન્સર થવાની શક્યતા વધી જાય. બીજું, આ પારજાંબલી કિરણો છે એ વનસ્પતિની વૃદ્ધિ છે, વનસ્પતિની જે વૃદ્ધિ છે એને કંઈક અંશે અટકાવે છે. જો આ કિરણો આપણા આંખમાં પડે તો આપણી આંખની જે જોવાની ક્ષમતા છે એ આપણે ગુમાવી બેસી, રતાંધણાપણું આવી શકે. તો આવા હાનિકારક અસરો આ પારજાંબલી વિકિરણોથી થાય છે. એટલે ઓઝોન સ્તર છે એ આપણને આ પારજાંબલી વિકિરણોથી જે કાંઈ હાનિ પહોંચે છે, નુકસાન પહોંચે છે, એનાથી આપણું શું કરે છે? રક્ષણ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો, આ સિવાયની થોડીક આપણે માહિતી મેળવીએ કે ઓઝોન સ્તર છે, બરોબર, ખાસ કરીને આપણે વાત કરી 1980, તો 1980 ની આસપાસ, બરોબર છે, વાતાવરણમાં ઓઝોન છે, ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો 1980 ની દાયકામાં. હવે જો ઓઝોનમાં ઝડપથી ઘટાડો થાય તો પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચી જાય, જે માનવ અને દરેક સજીવ માટે નુકસાનકારક છે. તો ઓઝોનનું ઝડપથી ઘટાડો શા માટે થતો હતો? તો માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક સાધનો જેવા કે રેફ્રિજરેટર, એસી, અગ્નિશમક સાધનો, એનો ઉપયોગ કરવાથી એમાંથી કેટલાક માનવ સર્જિત રસાયણો મુક્ત થતા, જેવા કે CFCS, ક્લોરોફ્લુરોકાર્બન્સ, CFC એટલે કે ક્લોરોફ્લુરોકાર્બન્સ જેવા આ રસાયણો છે, વાયુઓ છે, એ વાતાવરણમાં મુક્ત થાય અને આ વાયુઓ, બરોબર છે, જૈવ અવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી, જેથી CFC જેવા વાયુઓ
HFC જેવા વાયુઓ, હાઇડ્રોફ્લુરોકાર્બન, આ વાયુઓ છે એ ઓઝોન અણુનું શું કરે છે? વિઘટન કરે છે. બરોબર છે. જેથી કરીને ઓઝોન સ્તર છે દિવસે દિવસે પાતળું થતું જાય છે. બરોબર છે. તો પાતળું થતું અટકાવવા માટે વાતાવરણમાં CFC નું જે સ્તર છે, CFC ની જે માત્રા છે એને મર્યાદિત કરવા માટે બરોબર છે વિશ્વએ કોઈ પગલાં ન લીધા. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ થયો, UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં બધા રાષ્ટ્રો દ્વારા એવું બરોબર છે નક્કી કરવામાં આવ્યું કે CFC એનું જે કાંઈ અત્યારે સ્તર છે એની જે કાંઈ માત્રા છે 1986માં આ સ્તર છે આનાથી એનું ઉત્પાદન વધવું જોઈએ નહીં. CFC નું જે અત્યારે માત્રા છે એને 1986 ને મર્યાદિત કરવામાં આવે, આનાથી એની માત્રા વધવા દેવામાં આવે નહીં એવું આ કાર્યક્રમમાં બધા જ રાષ્ટ્રો દ્વારા બરોબર છે શું કરવામાં આવ્યું? તો નક્કી કરવામાં આવ્યું સર્વાનુમતે. અને એવું પણ નક્કી કર્યું કે જેવા સાધનો કે જે સાધનો CFC મુક્ત કરે છે એ સાધનો છે કાં તો બંધ કરવામાં આવે. દાખલા તરીકે વાત કરી કે રેફ્રિજરેટર, તો રેફ્રિજરેટરનું ઉત્પાદન કરતી વિશ્વની તમામ કંપની, બધી જ કંપની કે જે CFC મુક્ત, જો CFC મુક્ત એટલે કે CFC ઉત્પન્ન ન થાય, CFC મુક્ત રેફ્રિજરેટર બનાવે એવી એને ફરજ પાડવામાં આવી, ફરજિયાત કરવામાં આવ્યું કે તે રેફ્રિજરેટર જે કાંઈ રેફ્રિજરેટર બનાવે એ CFC મુક્ત હોય કે જેથી કરીને વાતાવરણમાં CFC જેવા વાયુઓ મુક્ત ન થાય અને આ વાયુઓ છે એ ઓઝોન સ્તર છે એને હાનિ ન પહોંચાડે. બરોબર છે. તો UN દ્વારા આવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, પગલાં લેવામાં આવ્યા જેથી કરી અને 1986 પછી જે ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું હતું, ખાસ કરીને એન્ટાર્કટિકા ખંડની ઉપર જે ઓઝોન સ્તર છે એમાં મોટું ગાબડું જણાયું 1980 દાયકામાં એની આસપાસ. પછી જેવું આવા નિયમો બહાર પાડ્યા UN દ્વારા એટલે વાતાવરણમાં જે CFC વાયુ છે એ મર્યાદિત થઈ ગયો, એમાં વધારો થતો અટકો. જેથી અત્યારે દિવસે ને દિવસે જે ઓઝોન સ્તરમાં ગાબડું હતું એ ગાબડું ધીરે ધીરે શું થતું જાય છે? બુરાતું જાય છે, એમાં ઘટાડો થતો જાય છે. ગાબડાના કદમાં શું થતો જાય છે? ઘટાડો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઓઝોન સ્તરની વાત કરી, એને લગતી અન્ય થોડી ચર્ચા પણ કરી. હવે એને લગતી એક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપી છે. પ્રવૃત્તિ છે 15.4. આપણે નજર કરીએ શું આપ્યું છે, શું કીધું છે. તો એવું આપણે કીધું છે કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે? ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો કયા છે? તો પહેલું તો CFCS એટલે કે ક્લોરોફ્લુરોકાર્બન્સ, બીજું HFCS હાઇડ્રોફ્લુરોકાર્બન્સ, અને ત્રીજો વાયુ છે નાઇટ્રોજન ઓક્સાઇડ NO જેવા રસાયણો છે એ ઓઝોન સ્તરનું શું કરે છે? વિઘટન માટે જવાબદાર છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, CFC અથવા તો CFCS એટલે જો CFC લખીએ તો ક્લોરોફ્લુરોકાર્બન્સ કાર્બન અને S લખીએ તો CFCS એટલે કે ક્લોરોફ્લુરોકાર્બન્સ, હાઇડ્રોફ્લુરોકાર્બન્સ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા રસાયણો છે એ ઓઝોન સ્તર માટે અથવા તો ઓઝોન અણુ માટે કેવા છે? નુકસાનકારક છે, જે ઓઝોન સ્તરનું શું કરે છે? વિઘટન કરે છે. ચલો ત્યાર પછી જોઈએ તો આ પદાર્થનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધિત કાયદો ઓઝોન વિઘટનને ઓછો કરવામાં કેટલો સફળ રહ્યો છે? કાયદો આપણે જોયો
કે જે 1987માં ઘડવામાં આવ્યો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં, અને એ કેટલો છે એ સફળ રહ્યો. તો એ સારા અંશે સફળ રહ્યો છે. અને બીજું શું, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તમાં એના આકારમાં કે એના કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? તો કાયદો છે એ સફળ રહ્યો એટલે વાતાવરણમાં CFC જે વાયુ મુક્ત થતો હતો એની માત્રામાં ઘટાડો થયો, જેથી કરીને ઓઝોન ગર્ત છે એના કદ છે એમાં ધીરે ધીરે શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. જે ગાબડું પડ્યું છે એના કદમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે જોઈએ થોડું, તો આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણા દ્વારા જે કાંઈ કચરો નિર્માણ પામે છે એનું આપણે કેવી રીતે પ્રબંધન કરશું, વ્યવસ્થાપન કરશું, એને લગતી એક આપણે પ્રવૃત્તિ આપી છે. ચાલો એ પ્રવૃત્તિમાં થોડીક નજર કરીએ. પ્રવૃત્તિ છે 15.5. 15.5. તો આ પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે ચાલો જોઈએ. તો તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. બરોબર, આપણા ઘરેથી કચરો એકત્રિત કરવાનો છે. ક્યાંથી કરશું? તો તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરાની જો વાત કરી તો કેવો કેવો કચરો એકત્રિત થાય છે. જેમ કે જો રસોડાની વાત કરી તો રસોડામાંથી કેવો કચરો છે દિવસ દરમિયાન ઉત્પન્ન થાય? તો વાસી ખોરાક, શાકભાજી છે એના છોતરા, ચાના ઉપયોગમાં લીધેલા પાન કે પછી ભૂકી, બરોબર છે. આ ઉપરાંત દૂધની પ્લાસ્ટિકની થેલી, ખાલી ડબ્બા પ્લાસ્ટિકના હોય અથવા તો કાગળના છે, બરોબર, બંને પ્રકારના ડબ્બા છે એ કચરા સ્વરૂપે મુક્ત થાય છે. આ ઉપરાંત જોઈએ તો નકામા કાગળ, દવાની ખાલી શીશી કે પછી એની સ્ટ્રીપ એટલે કે એના પતરા, બબલ પેક, પ્લાસ્ટિકના જે બબલ પેક આવે છે તે, જૂના ફાટેલા કપડાં તેમજ તૂટેલા પ્લાસ્ટિકના બૂટ કે પછી ચામડાના બૂટ અથવા તો જૂતા વગેરે જેવો દિવસ દરમિયાન એક દિવસમાં આપણે આવો કચરો છે એ એકત્રિત થાય છે અથવા તો એકત્રિત કરી શકાય છે. હવે આ કચરો એકત્રિત થયો છે, આ કચરાનું આપણે કેવી રીતે વ્યવસ્થાપન કરશું એ જોવું છે. તો આ બધો એકત્રિત થયેલા કચરાને આપણા ઘરની આસપાસ, અહીંયા એમ કીધું છે કે શાળામાં કોઈ સ્થાને એક ખાડો કરીને એને દાટો, પણ હવે ઘરે એકત્રિત કરેલો કચરો છે એ શાળાએ લાવવો એના કરતાં બહેતર એ છે કે આપણા ઘરની આસપાસ બરોબર એક ઊંડો ખાડો કરી અને આ કચરાને એ ખાડામાં દાટી દઈ, બરોબર છે, નાખવામાં આવે. એની ઉપર 15 સેન્ટીમીટરની આસપાસ ધૂળ નાખી અથવા તો ધૂળ નાખી અને એના ઉપર થોડું પાણીનો છંટકાવ કરવામાં આવે. બરોબર, જો આવું શક્ય ન હોય તો એક પ્લાસ્ટિકની ડોલ લેશું, એની અંદર આ કચરો એકત્રિત કરશું, એના ઉપર માટી નાખશું. માટી આશરે કેટલી નાખવાની? તો એટલી જાડાઈ થવી જોઈએ, 15 સેન્ટીમીટર જેટલી. હવે એ માટી ઉપર આપણે થોડું પાણીનો છંટકાવ કરશું, પાણી નાખતું રહેવાનું જેથી માટી છે બેસી જાય, માંથી ઓક્સિજન છે પસાર ન થઈ શકે એટલા માટે. હવે આપણે જે કાંઈ ખાડામાં નાખ્યું હોય તોય ભલે અને પ્લાસ્ટિકની ડોલમાં આ કચરો એકત્રિત કર્યો હોય તોય ભલે. હવે આ કચરા માથે ધૂળ નાખ્યા બાદ એના ઉપર આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ. હવે આ કચરાને 15 દિવસ સુધી એમને રહેવા દો. 15 દિવસ પછી એમાંથી માટી છે ઉપરથી દૂર કરશું. અંદર રહેલા કચરાનું શું થયું હશે? કંઈક અંશે વિઘટન થઈ ગયું હશે. કારણ કે આમાંના કેટલાક એવા કચરા છે કે જે ઝડપથી વિઘટન પામે છે, થોડોક એવો પણ કચરો છે કે જેને વિઘટન થવા માટે ઘણો બધો સમય લાગે છે. બરોબર છે, તો આપણે જોઈએ અંદર અવલોકન કરી કે અંદર રહેલા કચરાનું શું થાય છે. બરોબર, તો આપણે એક પ્રશ્ન આપ્યો છે કે કયા પદાર્થો છે અંદર કચરામાં, એવા કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા છે? એવા કયા પદાર્થો છે કે જ્યાં 15 દિવસ ખાડામાં રહેવા છતાં પણ એમાં કોઈ જ પરિવર્તન થયું નથી?
તો આપણે જે ઉપર કચરો એકત્રિત કર્યો છે એમાં નક્કી કરવો જોઈએ, જુઓ જોઈએ એવા કયા કયા કચરા છે કે જે 15 દિવસ ખાડામાં રહેવા છતાં પણ એનું વિઘટન નથી થયું, એમાં કોઈ જ પરિવર્તન નથી થયું. તો આવા પદાર્થની વાત કરી તો ઘરમાં જે દવાની ખાલી શીશી છે, એનું જે બોટલ છે પ્લાસ્ટિકની, એનું જે ઢાંકણ છે એનું વિઘટન થતું નથી, એમાં પરિવર્તન આવતું નથી. પછી દવાની જે સ્ટ્રીપ છે, એના જે પતરા છે એમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી. આ સિવાય રસોડામાંથી જે નકામી દૂધની થેલી છે એમાં પણ પરિવર્તન આવતું નથી. બરોબર છે. પછી બબલ પેક છે, આ ઉપરાંત પ્લાસ્ટિકના તૂટેલા જૂતા કે પછી ચંપલ છે એમાં પણ કોઈ જ પરિવર્તન જોવા મળતું નથી. તો આ પદાર્થો કે જેમાં 15 દિવસ છતાં પણ એમાં કોઈ જ પરિવર્તન જોવા મળતું નથી. તો આ પદાર્થો છે એ લાંબા સમયે એનું વિઘટન થાય છે. આ પદાર્થો પર બરોબર પર્યાવરણનું તાપમાન અને દબાણની અસર તો થાય જ છે, તેમ છતાં આવા પદાર્થો છે એ લાંબા સમય સુધી બરોબર છે એ પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ પડ્યા રહે છે. નંબર 2, બીજો પ્રશ્ન શું કીધો છે આપણે કે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ કે સંરચનામાં પરિવર્તન આવ્યું છે. તો આ જે અપરિવર્તિત પદાર્થો છે એ સિવાયના જે પદાર્થો બાકી વધ્યા, આ બધા જ પદાર્થોની સંરચના અને એના સ્વરૂપમાં શું આવે છે? પરિવર્તન આવે છે. એવા કયા કયા પદાર્થો છે? ચાલો જુઓ જોઈએ, અંદર ગોતીને કેવું વિચારો જોઈએ. તો આપણે જોઈએ તો સૌથી પહેલા તો રસોડાની વાત કરી, એમાં એવા કયા પદાર્થો છે કે જેનું સ્વરૂપ અને એમાં પરિવર્તન આવે છે. તો આપણે જે વધેલો ખોરાક હોય, શાકભાજીના છોતરા છે, બરોબર છે, ચા બનાવવામાં ઉપયોગમાં લીધેલા પાંદડા કે પછી એની ચાની ભૂકી છે એ ઝડપથી વિઘટન પામે. આ ઉપરાંત જોઈએ તો પ્લાસ્ટિકના ખોખા છે, બરોબર છે, નકામો કાગળ છે, ફાટેલા કપડાં છે, જો ચામડાના જૂતા હોય તો ચામડાના જૂતાનું પણ કંઈક અંશે વિઘટન થાય, વગેરે જેવા પદાર્થો છે એના સ્વરૂપ અને એની સંરચનામાં પરિવર્તન જોવા મળે છે. હવે અત્યારે જે કાંઈ પદાર્થની આપણે વાત કરી કે જેના સ્વરૂપ અને એની સંરચનામાં ફેરફાર જોવા મળે છે, આમાંથી એવા કેટલા પદાર્થો છે કે જે વધુ ઝડપથી પરિવર્તન પામે છે, ખૂબ જ ઝડપથી એનું પરિવર્તન થાય છે 2-3 દિવસમાં, 4 દિવસમાં. તો એમાં ખાસ કરીને આપણા રસોઈમાંથી જે કચરો એકત્રિત થાય, વધેલો ખોરાક છે, બરોબર છે, બગડી ગયેલા શાકભાજી, ફળ, બરોબર છે, ચા બનાવવામાં ઉપયોગમાં લીધેલા પાન છે, એની ભૂકી છે, બરોબર છે, વગેરે ખૂબ જ ઝડપથી શું પામે છે? પરિવર્તન પામે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરી, બરોબર છે, કે આપણા ઘરે જે કાંઈ કચરો એકત્રિત થાય છે, આ કચરાનું આપણે કેવી રીતે પ્રબંધન કરીએ છીએ, એમાંનો કેટલો કચરો છે એ ઝડપથી પરિવર્તન પામે છે, એટલે ઝડપથી એનું વિઘટન થાય છે. એમાંના કેટલાક કચરો એવો પણ છે કે જે ઝડપથી એમાં પરિવર્તન થતું નથી, બરોબર, ઝડપથી વિઘટન પામતો નથી. તો હવે આપણે આ માટે શું કરવું જોઈએ? બરોબર, હવે આપણે વાત કરશું કે નકામો કચરો એટલે શું, બરોબર છે, અને નકામા કચરા છે એના પ્રકાર જોઈએ. બરોબર છે, આ નકામા કચરો છે, બરોબર છે, આ નકામા કચરાને આપણે કેટલા ભાગમાં ડિવાઈડ કરી શકશું, બરોબર છે, એની આપણે હવે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો.